બાબરા તાલુકાના ખંભાળા ગામે નવનિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં વરસાદી પાણીનો ભરાવો. બાબરા તાલુકાના ખંભાળા ગામે નવનિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. વરસાદી માહોલમાં વાડી વિસ્તારનું તમામ પાણી હાલ નવનિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં તેના પ્રાટંગ્યમાં આ પાણીનો ભરાવો થયો છે. નવનિર્મિત થઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુખ્ય રસ્તાથી નીચે એટલે કે મુખ્ય રસ્તાની લેવલ કરતા નીચાણવાળા વિસ્તારમાં એટલે કે ખાડામાં હાલ તેનું નિર્માણ થઈ રહ્યું છે. અને હાલ તો આ નવનિર્મિત બિલ્ડિંગમાં પાણીનો ભરાવો પણ એટલો થયેલો છે કે લોકોને તરીને જવું પડે તેવો માહોલ પણ સર્જાયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને ફોટોગ્રાફ સાથેના પત્ર લખી નવનિર્મિત થઈ રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં બિલ્ડિંગની નીચેથી પુરાણ કરી અને મુખ્ય રસ્તાના લેવલ સુધીનું પુરાણ કરવામાં આવે અને લેવલિંગ કરવામાં આવે અને જો આ પુરાણ કરી લેવલિંગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આરોગ્ય કેન્દ્રના સારવાર લેવા જવા માટે ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. હર્ષદ વાંઢેર, ઉના. સરપંચના પ્રતિનિધિ તરીકે હું આ આરોગ્ય કેન્દ્ર જે બને છે એમાં ઉસુલ ભરતી લઈને ઉસુલ લે તો ગામ લોકોને કોઈ જાતની તકલીફ ના પડે એના માટે ગામ લોકો બધા જે ભેગા થયા છે અને આની રજૂઆત કરે છે તો આ પદ્ધર લેવું પડે. ખંભાળા ગામે હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે નિર્માણ પામી રહ્યું છે, નવું જે હાલ બની રહ્યું છે તે પાણીના હોદ્દાની અંદર પરમિશન આપવામાં આવેલ છે. વરસાદનું પાણી અવારનવાર અહીંયા ભરાઈ જાય છે, જેના કારણે લોકોને અહીંયા સારવાર લેવા આવવા માટે તરીને જવું પડે એવી પરિસ્થિતિ હાલ થઈ છે. તો હાલ જે દવાખાનું બની રહ્યું છે એની અંદર ભરતી કરી અને એનું લેવલ ઊંચું લેવામાં આવે એવી સૌ ગામ લોકોની અપેક્ષા છે. તેમજ 2001 અને 2002ની સાલમાં 2001ની સાલમાં જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા અગાઉ પણ બનેલ હતું, જેની અંદર ક્વાર્ટરો પછી પોસ્ટમોર્ટમ રૂમ એવી બધી ફેસિલિટી સાથે આખું નવું બિલ્ડિંગ બનેલ. જે બિલ્ડિંગનો વપરાશ કર્યા વગર એમને પાડી દેવામાં આવેલ. એ બિલ્ડિંગ જે તે સમયે મંજૂરી આપેલ એ પાછળના ભાગમાં હજી ત્યાં પણ પાડેલું છે, પણ એની પ્રિન્ટ હજુ તમને વિડીયોમાં દેખાશે. તે એ સમયમાં 6 ફૂટના લેવલે અહીંયા પુરાણ કરી અને એનું પ્રિન્ટ લેવલ ઉપર લીધેલું. તો આજે જે આ નિર્માણ થયું છે એનું લેવલ કેમ ઉપર ન લેવામાં આવ્યું એ ગામ લોકોની પણ એ એક પ્રશ્ન છે. જે અમારો સૌ ગામનો એક જ અવાજ છે કે આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે જગ્યા છે એનું લેવલ ઊંચું લેવામાં આવે, જેથી ગામ લોકોને સારવાર લેવા આવવા દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય અને ભવિષ્યમાં કોઈ અબનાવ ન બને. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.